સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ગોલ્ગી કાય. વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી કાય એમના જે શોધક હતા તેમનું નામ હતું કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ ક્યાંથી કરી ખબર છે? ઘુવડના ચેતાકોષમાંથી. હા, ઘુવડના ચેતાકોષમાં AgNO3 ની મદદથી તેમણે ગોલ્ગી કાયની શોધ કરેલી. તો દરેક જણ આ મુદ્દાને નોટ કરી લે. AgNO3 ની મદદથી કેમિલો ગોલ્ગીએ ઘુવડના ચેતાકોષમાં સૌપ્રથમવાર ગોલ્ગી કાયની શોધ કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે ગોલ્ગી કાયની રચના કેવી હોય. તો કે વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી કાયની જે રચના છે એ ચપટી પટલમય કોથળીઓની થપ્પીમય ગોઠવણીથી રચાય છે. મતલબ કે માની લો કે અમુક જે કોથળીઓ છે ફૂલેલી, થોડી ફૂલેલી પણ ચપટી કોથળીઓ, જો એને આપણે આ રીતે ગોઠવી દઈએ તો આ જે રચના બની ને, આવી રચના તમારી ગોલ્ગી કાયની છે. અને બીજું કે એ જે પટલમય કોથળીઓ જેવી રચના છે એને આપણે સિસ્ટરની કહીશું. શું કહીશું? સિસ્ટરની. તો વિદ્યાર્થી મિત્રો દરેક જણ સમજવાની કોશિશ કરજો. ચપટી પટલમય કોથળીઓ જેવી રચના જ્યારે એક પછી એક તમે થપ્પીની જેમ ગોઠવી દેશો તો જે પણ રચના બનશે તેવી રચના છે ગોલ્ગી કાયની. ગોલ્ગી કાય પાસે આપણે બે છેડા હોય છે. એક છેડો અંતર્ગોળ હોય છે અને બીજો છેડો બહિર્ગોળ હોય છે. ગોલ્ગી કાયના અંતર્ગોળ છેડાને આપણે કહીએ છીએ ટ્રાન્સ અને બહિર્ગોળ છેડાને આપણે કહીએ છીએ સિસ. સિસ અને ટ્રાન્સ આ બંને શું કામ કરે છે ધ્યાનથી જોઈશું. અંતઃકોષરસ ઝાડ, અંતઃકોષરસ ઝાડ, બરાબર, અંતઃકોષરસ ઝાડ યાદ છે ને, આપણા કોષમાં અંતઃકોષરસ ઝાડ પણ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અંતઃકોષરસ ઝાડ એમાંથી મુક્ત થતા દ્રવ્યો સિસ સાથે જોડાય છે અને ત્યાંથી ટ્રાન્સ તરફ આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો માની લો, અહીંયા જોજો, માની લો કે તમારી આ છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાયનો આ છેડો અંતર્ગોળ છે અને આ છેડો બહિર્ગોળ છે. તો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ છેડાને તમે ટ્રાન્સ કહો છો, ટ્રાન્સ એટલે કે T કહી દો, અને બહિર્ગોળ છેડાને સિસ કહો છો તો બહિર્ગોળને સિસ, સિસ એટલે કે S કહી દો. વિદ્યાર્થી મિત્રો શું કહે છે? અંતઃકોષરસ ઝાડ. વિદ્યાર્થી મિત્રો, અંતઃકોષરસ ઝાડ એને આપણે શોર્ટમાં કહી દઈશું ER. આ છે અંતઃકોષરસ ઝાડ. શું કહે છે સમજવાની કોશિશ કરજો. અંતઃકોષરસ ઝાડમાંથી મુક્ત થતા દ્રવ્યો સિસ સાથે જોડાય છે. મતલબ કે અંતઃકોષરસ ઝાડમાંથી જે પણ દ્રવ્યો મુક્ત થશે એ મુક્ત થતા દ્રવ્યો કોની સાથે જોડાશે? સિસ સાથે, એટલે કે બહિર્ગોળ છેડા સાથે જોડાશે. અને બહિર્ગોળ છેડામાંથી ચાલતા કોની પાસે પહોંચશે? ટ્રાન્સ પાસે. તો અંતઃકોષરસ ઝાડમાંથી ઉત્પન્ન થતા દ્રવ્યો ગોલ્ગી કાયના બહિર્ગોળ છેડા સાથે જોડાય છે, સિસ સાથે જોડાય છે અને ત્યાંથી તે અંદરથી ગતિ કરીને ટ્રાન્સ પાસે આવે છે. અને ગોલ્ગી કાયના ટ્રાન્સ પાસેથી તે ફૂલેલી ગોળાકાર પુટિકાઓ સ્વરૂપે, ફૂલેલી ગોળાકાર પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. અને વિદ્યાર્થી મિત્રો તમે આગળ ભણશો, આ જે ફૂલેલી ગોળાકાર પુટિકા છે તેને આપણે લાઇસોઝોમ કહીશું. લાઇસોઝોમ. તો આ રીતે લાઇસોઝોમનું પણ નિર્માણ થાય છે. અને અહીંયા જો બસ લખેલું છે લાઇસોઝોમની રચના અંતઃકોષરસ ઝાડ અને ગોલ્ગી કાય વડે થાય છે. આ છે અંતઃકોષરસ ઝાડ, આ છે ગોલ્ગી કાય, એ બંનેની મદદથી રચના થાય છે લાઇસોઝોમ. છે કે નહીં? તો ફરીથી એકવાર જોઈ લો. અંતઃકોષરસ ઝાડમાંથી મુક્ત થતા દ્રવ્યો સિસ સાથે જોડાય છે, ટ્રાન્સ તરફ આગળ વધે છે, ત્યાંથી પુટિકામાં ગોઠવાઈ જાય અને અલગ થઈ જાય છે. અંતઃકોષરસ ઝાડમાંથી સિસ, સિસમાંથી ટ્રાન્સ, ટ્રાન્સમાંથી પુટિકા અને પુટિકા સ્વરૂપે અલગ થઈ જાય છે. અને એ જ પુટિકા આગળ જઈને શું બની? લાઇસોઝોમ. આપણે કે ના આપણે આગળ વધીએ. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એનું સંશ્લેષણ સ્થાન છે ભાઈ, યાદ રાખજો. ગોલ્ગી કાય કોનું સંશ્લેષણ સ્થાન છે? ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. અને ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એ કોષની ઓળખ માટેના અગત્યના દ્રવ્યો છે. આગળ ભણ્યા કે ના ભણ્યા? બધી વસ્તુને ભેગી કરીને કામ કરશો ને તો મજા આવશે. જો કે ઘણું બધું ભેગું થશે. રોજનું રોજ રિવાઇઝ કરશો, રોજનું રોજ એકની એક વસ્તુને જો કરશો તો બધી વસ્તુ ધીમે ધીમે મગજમાં ફિટ થવા લાગશે. ઓકે, આગળ વધીએ. જો માનવ રક્તકણ, પરિપક્વ શુક્રકોષ અને નીલહરિત લીલમાં તેનો અભાવ હોય છે. તમને પૂછી શકે વિકલ્પમાં નીચેનામાંથી કોની અંદર ગોલ્ગી કાય જોવા નથી મળતી?
તો આ ત્રણમાંથી કોઈ એક હોય તો તમારે આન્સર ટિક કરી દેવાનો. આ ત્રણની અંદર ગોલ્ગી કાય જોવા મળતી નથી. ઉત્પત્તિ. ગોલ્ગી કાયની ઉત્પત્તિ કોણ કરે? ઈઆર. ઈઆર નો મતલબ કોણ? અંતઃકોષરસ જાળ. ઈઆર. કાં તો તેની ઉત્પત્તિ ઈઆર કરશે, કાં તો તેની ઉત્પત્તિ કોષ કેન્દ્ર પટલ કરશે, કાં તો તેની ઉત્પત્તિ પૂર્વ ગોલ્ગી કાય કરશે. તો ગોલ્ગી કાય એની ઉત્પત્તિ ત્રણ રીતે થઈ શકે છે. કાં તો ઈઆર માંથી, કાં તો કોષ કેન્દ્ર પટલમાંથી, કાં તો પૂર્વ ગોલ્ગી કાય, મતલબ કે જે જૂની ગોલ્ગી કાય છે તેમાંથી તેની ઉત્પત્તિ થઈ શકે છે. તેના બીજા પણ નામ છે. ગોલ્ગી કાયને જુદા જુદા સ્વરૂપે ઓળખાય છે. એને ઓળખાય છે ઇડિયોઝોમ તરીકે. એના નામ છે ભાઈ ઇડિયોઝોમ. પછી લિપોકોન્ડ્રિયા, ડાલ્ટન કોમ્પ્લેક્સ, ટ્રોફોસ્પોન્જિયમ અને બેકર્સ બોડી. તો વિદ્યાર્થી મિત્રો એને પણ તમે નોટ કરી લેજો. ગોલ્ગી કાય નીચેનામાંથી શેના સ્વરૂપે ઓળખાય છે? તો આવશે ઇડિયોઝોમ, લિપોકોન્ડ્રિયા, ડાલ્ટન કોમ્પ્લેક્સ, ટ્રોફોસ્પોન્જિયમ અને બેકર્સ બોડી. શુક્રકોષની અંદર શુક્રાગ્રની રચના ગોલ્ગી કાય કરી આપે છે. વિદ્યાર્થી મિત્રો જે શુક્રકોષ આવે ને એ શુક્રકોષ આ રીતનો હોય. શુક્રકોષ આ રીતની રચના છે. એ શુક્રકોષની અંદર જે આગળનો વિસ્તાર છે, આ જે ભાગ છે એને કહેવાય શુક્રાગ્ર. અને એ જે શુક્રાગ્ર છે એનું નિર્માણ કરવાનું કામ ગોલ્ગી કાય કરે છે ભાઈ. જે તમે 12મા ધોરણમાં ભણશો. 12મા ધોરણમાં તમે ભણશો કે ગોલ્ગી કાય શુક્રકોષમાં શુક્રાગ્રનું નિર્માણ કરે છે. પછી હમણાં મેં તમને કીધું કે લાઇસોસોમની રચના અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાયની મદદથી થતી હોય છે. બીજું કે કોષ વિભાજન જ્યારે પણ થવાનું હોય તો એ કોષ વિભાજનમાં જે કોષીય તકતી છે, એ કોષીય તકતી એની પણ ઉત્પત્તિ ગોલ્ગી કાય સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે કોષ વિભાજન થતું હોય ને તો કોષીય પ્લેટ બને. એ જે કોષીય પ્લેટ છે એ કોષીય પ્લેટની રચના કરવા માટે ઉપયોગી છે ફ્રેગમોપ્લાસ્ટ. મગજમાં ઉતારજો આ બધી વસ્તુ. નામો અલગ અલગ છે, યાદ કરવા પડશે. કોષ વિભાજન વખતે રચાતી જે કોષીય તકતી છે એનું નામ છે કોષ વિભાજન વખતે એક કોષીય તકતી રચાય છે. એ જે કોષીય તકતી છે તેની રચના કરે છે ફ્રેગમોપ્લાસ્ટ. અને એ જે ફ્રેગમોપ્લાસ્ટ છે તેને બનાવવાનું કામ કરે છે તમારી ગોલ્ગી કાય. તો કોષ વિભાજન દરમિયાન રચાતી કોષીય તકતી એની રચના માટે ઉપયોગી ફ્રેગમોપ્લાસ્ટ એની બનાવટ કરવાનું કામ ગોલ્ગી કાય કરે છે. તો આ હતા ગોલ્ગી કાય પર આધારિત કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એકવાર રિવાઇઝ કરો તો ફરીથી જોઈ લો. કેમિલો ગોલ્ગીએ શોધ કરી. સૌપ્રથમ તેમણે ઘૂંટણનો કોષ લીધો હશે. કયો કોષ? ચેતાકોષ. એની અંદર AGNO3 ની મદદથી ગોલ્ગી કાય જોવામાં આવી હતી. ચપટી છે, પટલમય કોથળી જેવી રચનાઓ ધરાવે છે. એ પટલમય કોથળીઓને થપ્પીમાં ગોઠવી દો તો જે રચના બને તે ગોલ્ગી કાયની હોય છે. તેના બે છેડા છે, અંતર્ગોળ, બહિર્ગોળ. અંતર્ગોળને ટ્રાન્સ કહેવાય, બહિર્ગોળને સિસ કહેવાય. પછી યાદ શું રાખવાનું? અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થતા દ્રવ્ય ગોલ્ગી કાયના સિસ પાસે આવે છે. ત્યાંથી અંદર તરફ પસાર થઈને ટ્રાન્સમાં આવે છે અને ટ્રાન્સમાંથી ગોળાકાર પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. મુક્ત થતી આ ગોળાકાર પુટિકા લાઇસોસોમ તરીકે ઓળખાય છે. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એના સંશ્લેષણનું સ્થાન છે. ગોલ્ગી કાયમાંથી ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ થાય છે. કોનામાંથી નથી જોવા મળતી? તો કે ભાઈ માનવ રક્તકણ, પરિપક્વ શુક્રકોષ, નીલહરિત લીલમાં તેનો અભાવ હોય છે. ઉત્પત્તિ તો કે ઈઆર એટલે કે અંતઃકોષરસ જાળ, કાં તો કોષ કેન્દ્ર પટલ, કાં તો પછી પૂર્વ ગોલ્ગી કાયમાંથી તેની ઉત્પત્તિ થઈ શકે છે. શુક્રકોષમાં શુક્રાગ્રની રચના કરી આપે છે. વિદ્યાર્થી મિત્રો આ એના નામ છે ને એકવાર જોઈ લેજો. લાઇસોસોમની રચના અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય બંને ભેગા થઈને કરે છે. અને કોષ વિભાજન વખતે કોષીય તકતી બનવી જોઈએ. કોષીય તકતી કોણ બનાવે? ફ્રેગમોપ્લાસ્ટ બનાવે. એ ફ્રેગમોપ્લાસ્ટ કોની મદદથી બને છે? ગોલ્ગી કાયની મદદથી. તો આ હતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગોલ્ગી કાય વિશે. બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.